આવામાં જ કરે. અરે પણ થોડું આ બ્લોગિંગ કરવાનું છે, મારે બોલવાનું. જો ભાઈ તમને કહું કે અમે ક્યાં આવ્યા, રિવ્યુ આપી તમારા ભાભીએ કેવી બનાવી છે એમ ભાજી. તો કેવા સંસ્કારી છોકરા લાગે છે જોવામાં. જય શ્રી કૃષ્ણ, તો વેલકમ બેક ટુ આર ચેનલ. તો જો શનિવારનો દિવસ છે ને, છોકરાઓને જવાનું છે સ્કૂલે. 2 દિવસની રજા હતી એટલે એ લોકોને આજે ચાલુ રાખ્યું છે, કારણ કે પરીક્ષા ચાલુ થાય છે ને. તો બસ જો એ તૈયાર થઈ ગયા છે, અને જમવામાં હતું એ લોકોને આલુ પરોઠા. અને અહીંયા છે ભાભી. ભાભી જય શ્રી કૃષ્ણ. કેમ તમને સારું છે ને? આજ છોકરા સ્કૂલે જાય છે એટલે કાલ નતું પાછું સારું હાંજે, ખબર છે ને? તો બોલો આજે હું કઈ નવીનમાં? કઈ નવીનમાં નથી, દૂધીનું શાક ને ઠીક, દૂધીનું શાક. એમ દૂધી ખાઈને આવે બુદ્ધિ. પછી સાંજે તમારે બધા નવીનમાં જ જમવાનું હોય. હા, ઈ પછી ન જોઈએ, જેવું તેવું આપણે થોડું હાલે. જો ભાઈ અમે તૈયાર થઈને બહાર જવા માટે નીકળી ગયા છીએ, હું, કલ્પેશ, અને આજે તો જો અમારી યારે મમ્મી જોડાઈ ગયા છે. જો તક્ષ, પાર્થ અને કલ્પેશ આવામાં જ કરે. અરે પણ થોડું આ બ્લોગિંગ કરવાનું છે, મારે બોલવાનું. તો બોલવું તો ખરી, જેનું કામ હોય એ બોલે. એવું કઈ ન હોય, એટલે બોલવાનું જ બધાય ને હોય. આમાં કઈ એવું કઈ ન હોય કે જે વિડીયો ઉતારતા હોય ને ઈ જ બોલે ભાઈ. તો જો આગળ કન્ટિન્યુ જોડાઈ રહ્યો કે અમે ક્યાં જઈએ છીએ એમ. હાલો આગળ મળીએ. અને જો અત્યારની સુરતની ટ્રાફિક કીધી એટલે થઈ પાસ થવું હોય ને, તો આ સુરતની એક ખાલી આ અત્યારની 8 વાગ્યાની ટ્રાફિક પાર કરી લે ને એટલે ઈ માણસ પાસ થઈ જાય. તો હું કેવું કલ્પેશ તમારું? હા, ઈ બરાબર. પેલા તારી પાસ કરવાની જરૂર. મારે હું પાસ કરવાની? મારે ક્યાં શીખવી ગાડી? તો વાત મારે તમે તો છો જ્યાં કઈ ને ડ્રાઈવર લઈ જાય એટલે પૂરું. પગાર ચાલુ કરો. હા, પગાર. અને હું તમને તમે અમને દો છો પગાર? લેતા જાઓ. હવે તો અમે ચાલુ કરીએ, પછી તમારો અમે ચાલુ કરશું, બરાબર? તો જો ભાઈ અત્યારની ટ્રાફિક એટલે પૂરું. જો ભાઈ તમને કહું કે અમે ક્યાં આવ્યા છીએ એમ, તો જો આગળ આગળ જોતા રહ્યો અમે ક્યાં આવ્યા છીએ એમ. તો જો ભાઈ ઉપર જઈએ તો જો હું ભાઈ આવી ગઈ છું મારા પપ્પાના ઘરે. તો જો મારી મમ્મીને મજા નહોતી એટલે અમે ખબર કાઢવા આવ્યા છીએ. તો મમ્મી હવે તમને કેમ છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો હું થયું તો તમને? મને ટાઈફોઈડ થઈ ગયો તો દાખલ કરી દીધી હોસ્પિટલમાં. આજે જેને રજા આપી છે અને અમે અહીંયા ખબર કાઢવા આવ્યા છીએ, ન્યા નહોતા જઈ કા, ન્યા અમને ટાઈમ નહોતો એટલે તો ઘરે રજા આપી દીધી, તો ન્યા આવી ગયા છે. હવે સારું છે ને? સારું છે બેટા, હવે સારું છે. અને જો અહીંયા મારા ફુવા છે. તો કેમ છે ફુવા તમને? અરે હાઈ ક્લાસ તો સારું થયો. હારાન્યા બરબારા છે. હાઉ ખબર કાઢવા આવ્યા, બેન ની ખબર કાઢવા આવ્યા, બધી એક આર્યા. તબિયત પાણી બધાને પૂછી લે. હા, કેમ છે કેમ નહીં. અમે મોઢાના બોરા કઈ ના નો પડી કે રોકાઈ ગયા. તો અમે એમ જ છીએ, અમે મોટા નોરા. અમને ફોન આવ્યો તો અમે કઈ ના ન પાડીએ કે અમે પરબાર આવતા રહ્યા. અને જો આ મારા ભાઈ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સારું છે ને ભાઈ? સારું સારું હો. અને જો અને ઈ જો બાની ખબર કાઢવા બાને ખબર કાઢવા આવ્યા, ભાભી ની ખબર કાઢવા આવ્યા. હે ને? હા, અને જો આ મારા બા છે. બા ને હાવ જો મજા નથી. કે સારું છે ને બા? જય શ્રી કૃષ્ણ. આ ના એ ગાલે શું થયું પાછું? કોને એમ લાગે? ખોતરા રાખે તો જો હવે ચામડી ઓલી થઈ ગઈ હોય તો જો ચાંભા પડી ગયા છે. એ જય શ્રી કૃષ્ણ. આ મારા પપ્પા છે. કેમ છે તમને? મજા મજા. હે ને? હું હાલે? બસ જો શાંતિ. તમે કયો? બસ શાંતિ છે. જો તાર મમ્મી મજા નથી, બાને મજા નથી, એટલે એવું છે. હવે આપણા બાને તમે હાવ આવ્યો એટલે હવે આખો મહિનો દી નહીં અમને તો 3 મહિનો કાઢશે જ નહીં હવે. નહીં તમે હાવ એમ છો. આપણે બાના ઉંમર મોટી થઈ ગઈ ને આપણે મોત જ કરવાની છે. એટલે 4-5 જાતની મીઠાઈ રાખવી છે. બાન જવાની રાહ જોવો છો? હા, બા જાય એટલી વાત શાંતિ કાઢી રાખવી. ઈ મોત જ કરવાની. મારા પપ્પા એમ કે તમે બે હાવ આવ્યા અને બા વયા જાય તો ઈ કે થોડાક દી વયા જાય તો લાડવા રાખી એમ 5 જાતની મિષ્ટાન રાખી એમ. જો અહીંયા બચ્ચા પાર્ટી બેહી ગઈ છે. અને આજે મારા નાનો ભાઈ છે એના 2 છોકરા છે.
અને જો અમારે તક્ષ તો આવે જો એ કશ્યપ નો દોસ્તાર છે. હા અહીં મૂકી આમાં જય શ્રી કૃષ્ણ કહે. તો તમે સ્કૂલે જાશો? કેટલામું ભણસ? એને બોલવા દે. તો તને મજા આવે છે સ્કૂલે? હજી હું જાગીને જ આવ્યો છું. તો કેમ અત્યારે? થોડીક વાર મેં કીધું હોવાનું મન છે તો હુઈ લઈ. નીંદર આવી ગઈ. અને જો મારા ભાભી અમે આવ્યા છે તો હવે કોણ ખબર હું પ્રોગ્રામ બનાવ્યો હોય તો આપણે એને પૂછી કે તો શું છે પ્રોગ્રામમાં. તો હું બનાવ્યું છે તમે? મમ્મી માટે અત્યારે પૌવા બનાવું છું. પછી બધા માટે પાવભાજી ને એવું છે. પાવભાજીનો પ્રોગ્રામ છે ને? તો સારું છે. તો બની જાય ને એટલે પાછા કહે રિવ્યુ આપી તમારા ભાભીએ કેવી બનાવી છે એમ ભાજી. એમ તો માસ્ટર જ છે, કઈ વાંધો ન આવે. તો પછી ક્યારેક ક્યારેક પકડી જાય. હા જો અમારા મોટા ભાભી આવ્યા છે. બસ મજા આવે. તમને કેમ છે? કેમ છો? બસ મજામાં. સારું છે ને? હા મજામાં. હો. તમે જાજા દિવસે આવ્યા. હા હમણાં ટાઈમ નતો ને અમને. વરસાદ નડી ગયો તો. હા વરસાદ આવ્યો તમારા ગામમાં વધારે. તણાઈ નતો ગયા? ના ના બચી ગયા. 12મા માળે ચડી ગયા હતા. એવું હતું તો વાંધો નહીં. જો અમારા એક પંગત જમવા બેહી ગઈ છે અને જો આ તો આ મોટા જણની લાઈન બેઠી છે. જો બધા જમવા બેહી ગયા છે. હા મોટા મોટો જો અમારા આવ્યો મુગલો. અહીં છોકરો ભાજી કેવી બની? અને આ કાવ્ય નહોતી મળી. કેમ છે કાવ્ય? બસ મજામાં. એ ઊંધે માથે વાતતી હતી ઉપર. થોડુંક પીવું પડે નકર ખોટી રાતે સર્વિસ થઈ જાય. ના નકર તું તો એ બાજુમાં જ બેઠો તાવી તો હવે. પીતા પીતા કેવું પડે અમારે કે હારી બની એમ. તો જો હવે પાવ શેકાય છે અને એ નવીન રીતના શેકે. જો એમાં હળદર જીરું કોઈને આવી ઘરે ટ્રાય કરવી હોય તો કરજો. આ કુકિંગ એક્સપર્ટ બનાવે છે. અને જો તક્ષ આવ્યા ભેગો નીચે રમવા આવતો રહ્યો છે એને રમવાની બહુ મજા આવે. પાર્કિંગ છે ને તો હજી કશ્યપ હમણાં આવશે એટલે બે કાન પડ્યો સાંભળવા નહીં દે. તો જો આ ભાઈ હવે નીચે ઉતરા છે અને બે બાતતા નહીં એવી મારી આશા છે તમને. હાલો જો ભાઈ અમારે જવાની તૈયારી થઈ ગઈ છે હવે ને બધા હાલો હાલો કરે છે. હવે જો ખાઈ પીને નવરા થાય ને હજી બાયું નવરી આવજો. જય શ્રી કૃષ્ણ. તમારે રોકાવા જય શ્રી કૃષ્ણ. ના 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 અમે જાય આવજો. પપ્પા મુકુ મોરા ના નહીં પાણી ગયા. આવજો. ના ના એ હમણાં દીધા હતા. ના મારા આમ છે. ના હવે ભાઈ બધે હમણાં રક્ષાબંધન માં આવું છું. રક્ષાબંધન આવશે. અમારે અહીંયા એમનો આલું થઈ ગયું ને રોકડી થઈ ગઈ. અમે ફુવાદ મોઢા મોરા હાલ. તમે ઓર્ડર પૂરા નાનો પાડી. હા જમાઈ હોય ક્યાં લગન જાગે? સુલા લગન. એ હાલો હવે આવજો બધાય. આવજો. પાછા આવતો તો પથ્થરથી માર. તમે રોકાવાના છો? ઠેક. તો અમે ગાડી લઈને આઈથે વયા જાય. ઘર જમાઈ રહેવું છે તમારે? ઠેક એવું છે. પપ્પા એને ઘર જમાઈ રહેવું છે. રાખો છે તમારે? પા જમાઈ ને એક ટેવ છે ખાલી હવે જ ઉઠે એન સિવાય ન ઉઠે. પાછું લેડીઝ પાર્લર કરજો બાજુની દુકાન. ઠેક. તો ઈ તો ફાયદામાં છો નહીં તમે? જો હજી બાઈક નવર્યું નથી થયું હજી વાસણ ઉટકે છે. હાલો આવજો હવે. હવે રક્ષાબંધન માં મળી. હા તો થાય આ એવું કરશું કઈક બીજું હું. હા જાય બધાય મૂકવા આવે છે નીચે સુધી. હા જો વાગવામાં થયા છે 11:30 અને અમે ઘરે પહોંચી ગયા છીએ. પપ્પાના ઘરેથી હવે આવી ગયા છીએ. અને કાલ તો રવિવાર છે છતાંય છોકરાઓને કાલે સ્કૂલ ચાલુ જ છે. એ લોકોને પરીક્ષા છે કારણ કે આ મહિનામાં તેને બહુ મોજ કરી લીધી એટલે હવે ભરપાઈ તો કરવી પડશે ને. તો જો છોકરાઓને કાલે જવાનું છે સ્કૂલે પરીક્ષા દેવા. અને હવે હું મારા વિડીયોનું એન્ડ અહીંયા જ કરું છું. અને જો આ નાનો બન્યો છે વિડીયો તો આ જ વિડીયોમાં આગળ તમે કાલના વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હું કાલે પણ
રવિવારમાં અમે શું શું કરીએ છીએ, છોકરા કેવી મસ્તી કરીને ધમાલ કરે છે, તો એમાં આગળ બન્યા રહેજો. તો જો આ વિડીયો તમને ગમ્યો હોય કે હું મારા પપ્પાને ઘરે ગઈ હતી, અમે ખાધું પીધું અને વાતું તો ઘણી કરી પણ વિડીયો નથી લીધો, તો જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આ કોમેન્ટ તો કરજો જ કે તમને આ વિડીયો કેવા લાગે છે, કે શું જોવું ગમે છે, તક્ષ પાર્થની મસ્તી ગમે છે, તક્ષના કુકિંગના વિડીયો ગમે છે કે ફેમિલી વિડીયો ગમે છે. તો બસ હું આ વિડીયોનું એન્ડિંગ અહીંયા જ કરું છું. તો લાઈક કરજો, શેર કરજો અને આ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આગળના વ્લોગમાં. તો બાય બાય.